ભક્ત ગોરા તું ભાર. માફ કરજો કાકા, પણ આ કાવડિયા મારાથી ન લેવાય. કેમ? હું આજથી તમને મારા સહાયક તરીકે રાખું છું. હું તમારી હંધી વાત સમજુ છું કાકા, પણ આ કાવડિયાનો સાચો અવતાર હું નથી. મારી શરત મુજબ તો તમે જ આ માટીને ચમકાવી છે. જો આ કાવડિયા ઓછા પડતા હોય તો ના ના ગોકુળ કાકા, એવું નથી. આ તો મારી જરૂરિયાત કરતા વધારે છે. પણ મેં તમારી શરત અડધી જ પૂરી કરી છે. એટલે હું કઈ સમજ્યો નહીં. મને માટલા ઘડતા નથી આવડતું, એટલે હું તમારો સહાયક બનવા માટે યોગ્ય નથી. માટલા ઘડતા નથી આવડતું, પણ આ માટી કેવી સરસ ખૂંદી છે. સોના કરતા પણ વધારે ચમકે છે. એ હંધી હરિની કૃપા છે. પણ હું તમને સમજાવી નહીં શકું, પણ અમારા ગામમાં બીજા ઘણા કુંભાર છે જે એક એકથી ચડિયાતા માટલા બનાવે છે. આ લાખ્યા કાકા છે ને મારો મોટા ભાઈ સુરા, એ સરસ માટલા ઘડી આપશે. તમે એને તમારો સહાયક બનાવી લો. એના માથે મારા બાપાના આશીર્વાદ છે. એ તમને સરસ માટલા ઘડી આપશે. પણ ગોરા કાકા, હું સાચું કહું છું, એક તો તમારા પાસે સમયની ઘટ છે ને બીજું તમે મને સહાયક બનાવશો તો તમારું કામ બગડશે. જો ગોરા, મારે કઈ સાંભળવું નથી. મારી શરત તે પૂરી કરી છે, એટલે મારો સહાયક પણ તું જ બનીશ. અને આવડે શું નહીં, કાલે આવી જજે. હું તને માટલા ઘડતા શીખવાડી દઈશ. શ્રી હરિ નમો નારાયણાય. હે મારા હરિ, હું સંધ્યા આરતીનો સમય થઈ ગયો અને હું કામમાં ને કામમાં ભૂલી ગયો. હે મારા નાથ, હું આવી ગયો છું, હું આવી ગયો છું. હે દ્વારિકાધીશ, શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. હે દ્વારિકાધીશ, ક્ષમા કરજો મારા નાથ. ઓમ નમો નારાયણાય. હે દ્વારિકાધીશ, હવે સંધ્યા આરતી માટે હું તમને અલંકારોથી સુશોભિત કરી દઉં. હે મારા નાથ. શું થયું? આ ઘરેણા ક્યાં ગયા? હે મારા નાથ, સવારે તો અહીંયા જ મૂક્યા હતા અલંકારો, ક્યાં ગયા? અનર્થ, અમંગળ થઈ રહ્યું છે, કંઈક અશુભ થઈ રહ્યું છે. આ ઘરેણાઓ અચાનક ગાયબ કેવી રીતે થઈ ગયા? ઘોર અનર્થ. મીઠી, તે હું કર્યું? મંદિરમાંથી ભગવાનના ઘરેણાની ચોરી કરી અને એ ઘરેણા તે પીગાડીએ નાખ્યા. સાત ભવે મુક્તિ ન મળે ને એટલું મોટું પાપ કર્યું છે તે. હા તો એમાં આટલી રાડું હું પાડો છો? ઘરેણા ચોરી નત કર્યા, એમને પૂછીને ઊંચી ના લાવી હતી ને ઈ તમારા હાટું. તમને કાવડિયા મળે ને ઈ ના હાટું, અને તમે છો કે મારા પર જ રાડું નાખો છો. ઉછીને લઈ આવી હતી મારા હાટું? પણ હું કામ? ઓલા કુંભાર પાસેથી 100 કાવડિયા મળી જાત ને તો હું નવા ઘરેણા ઘડાવી દેત અને પાછાય દઈ દઈ. એમાં કા મોટી વાત થઈ ગઈ છે? મીઠી, તું મને એમ કે આ ઘરેણા કોની પાસેથી ઉછીના લીધા? કોની પાસેથી હોય વળી? કૃષ્ણ ભગવાનની મૂર્તિના જ ઘરેણા હતા. મીઠી, તું હું બોલે છે એનું તને ભાન પડે છે? ભગવાનના ઘરેણા તે કોને પૂછીને ઉછીના લીધા? એમાં પૂછવાનું કોને હોય? હરી તો હવના છે ને. અને હું ક્યાં હંમેશા માટે લાવી હતી? હે, પાછા તો દેવાની જ હતી ને. ને હું તો એમને નવા વાઘા બનાવવાનું પણ કહીને આવી હતી. મીઠી, તું હું બોલે છે એની તને ખબર છે? ઈ મંદિરમાં કૃષ્ણ ભગવાન ઉપર ચડાવેલા બધા જ ઘરેણા આખા ગામના કાવડિયામાંથી લીધેલા ઘરેણા છે. અને કેટલા જૂના અને કિંમતી હતા એની તને કઈ ખબર છે?
અને જો પૂજારી બાપાને આ વાતની ખબર પડશે ને તો આપણા માથે મોટી આફત આવી જશે. અને હું આ ગામમાં હું મોઢું દેખાડીશ.